આખું ફ્રેશ પાર્સલ કા આખું ફ્રેશ પાર્સલ ભાઈ ઘણી જગ્યાએ હોય છે કે આપણે કેટલા સમયથી રાખી મૂકેલા હોય એ યુઝ ખાતા હોય રોજ ફ્રેશ. હવે કેટલાક પાર્સલ તમે લઈ આવો રોજ? રોજ 10-15 પેકેટ છે. ઓ પબ્લિકનો ઢગલો પણ એટલો થતો હશે ને તમારી પાસે? શું ટાઈમ હોય તમારી પાસે અહીંયા? અમારો અહીંનો ટાઈમિંગ છે સાંજે 5:30 થી 10 વાગ્યા સુધી. 5:30 થી 10 વાગ્યા સુધીનો. બરાબર, રાતના 10 વાગ્યા સુધી હોય છે તમારો. અને આખો સ્ટોક તમારો માની લો વહેલો પૂરો થઈ ગયો, પબ્લિકનો ઢળાકો આવી ગયો ને તો પછી વહેલા જતા રહે. બરાબર. શું સરનામું છે અહીંયાનું? આપણે મોતીબાગ સર્કલથી યુનિવર્સિટી ગેટ તરફ જઈએ ને ત્યાં વચ્ચે આવે છે, SBI બેંકની બાજુમાં. બરાબર. અને કેટલી બધી પ્રકારની સેન્ડવિચ છે મિત્રો, હું તમને બતાવી દઉં અહીંયા મેનુમાં. જો તમારી સામે આ મેનુ છે અને મેનુમાં કેટલી જાતની સેન્ડવિચો છે. નોન ગ્રીલ સેન્ડવિચ છે, ગ્રીલ સેન્ડવિચ છે, બર્ગર છે અને બધીની સાથે પ્રાઇસ લખેલી છે. તો આ બધી જે અલગ અલગ પ્રકારની સેન્ડવિચ છે આ બનાવવાનો ને આ રીતનો આખો કોન્સેપ્ટ, ખાલી સેન્ડવિચ અને બર્ગરને લગતી વેરાયટી રાખવાનો કોન્સેપ્ટ તમને ક્યાંથી આવ્યો મગજમાં? મને છે ને આ લાઈનનો અનુભવ હતો અને પ્લસ મને શોખ છે આ કુકિંગનો. અચ્છા. એટલે કીધું કે રિઝનેબલ પ્રાઇસમાં, કેમ કે આ છે સ્ટુડન્ટ એરિયો. બરાબર. અને એ સિવાય પણ અત્યારે તમે જુઓ તો બધા મોટા કાફે ને હોટલોમાં સેન્ડવિચના ભાવ બહુ હાઈ હોય છે. પણ અમે એકદમ રિઝનેબલ પ્રાઇસ રાખ્યો છે. રિઝનેબલ પ્રાઇસમાં સારી ક્વોલિટીની વસ્તુ બનાવવાની. બરાબર. અમે બ્રેડ પણ સ્ટાન્ડર્ડ વાપરીએ છીએ. અમૂલનું બટર, અમૂલનું ચીઝ વાપરવાનું. અચ્છા, અમૂલનું બટર, અમૂલની ચીઝ. વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરવાની પ્લસ પ્રાઇસે ઓછી રાખવાની. અચ્છા. એટલે ઓછી પ્રાઇસમાં પણ લોકોને સારી વસ્તુ મળશે. બરાબર. અને મિત્રો જો તમને અહીં બતાવી દઉં કે અહીંયા 20થી પ્રાઇસ ચાલુ થઈ છે અને 80 સુધીની છે જો તમારે ગ્રીલ સેન્ડવિચમાં ખાવું હોય તો. નોન ગ્રીલ સેન્ડવિચમાં તમારે 20થી લઈને 60ની પ્રાઇસ છે અને બર્ગરમાં તમારે 50થી લઈને 80ની પ્રાઇસ છે. તો આ રીતના અહીં આપણે એ છે સેન્ડવિચ. અને અહીંયા અંદરનું જે સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો, અહીંનું હાઇજીન ને બધું એકદમ સફાઈ સાથે અહીંયા બધું કરવામાં આવે છે. જો તમારે સૌથી વધારે વેચાતી કઈ એમ સેન્ડવિચ જે બધાને પસંદ આવે? અમારે પિઝા સેન્ડવિચ છે અને ક્લબ સેન્ડવિચ છે, પ્લસ વેજ ચીઝ ગ્રીલ છે, ચીઝ મસાલા છે અને ચીઝ ગાર્લિક છે. આ બધી સેન્ડવિચ રેગ્યુલર છે અને સૌથી વધારે લોકો પસંદ કરે છે. બરાબર. તો આ એટલી સેન્ડવિચો છે. તમે આપણા માટે કઈ સેન્ડવિચ બનાવશો? તમારા માટે પિઝા સેન્ડવિચ બનાવી. ચાલો બનાવી જોઈએ. એક કસ્ટમર છે એને આપણે પૂછી લે. પહેલાં અહીંયા તમે સેન્ડવિચ કેવી લાગે? બહુ મસ્ત. અમે બહુ રેગ્યુલર આવીએ છીએ, અહીંયા હોસ્ટેલમાં જ રહીએ છીએ. હા. બહુ જ સારો ટેસ્ટ આવે છે. બરાબર. રેગ્યુલર આવતા રહ્યો છે? હા. બરાબર. તમને ભૈયા સારી આમ બધી સેન્ડવિચ કે કોઈ પણ એક પર્ટિક્યુલર સેન્ડવિચ તમારી ફેવરિટ? ચીલી ચીઝ ચીલી અને વેજ સેન્ડવિચ છે એ બધી બહુ મસ્ત આવે છે ભાઈની. અચ્છા. તો મિત્રો પિઝા સેન્ડવિચમાં આટલા બધી જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ બધી એડ કરવામાં આવ્યા છે તમારી સામે. બધું વેજીટેબલ આવશે, ટોમેટો આવશે, ઓનિયન આવશે, સ્વીટ કોર્ન આવે, કેપ્સિકમ આવે, પ્લસ પિઝા સોસ આવશે. પિઝા સોસ? હા. અને ચીઝ આવશે, ચીઝ પણ આવશે અને પ્લસ આ ચીઝ પણ આવશે. બરાબર. આ જો મિત્રો લિક્વિડ ચીઝ છે. આ રીતના લિક્વિડ ચીઝ આપણે અહીં જોવા મળે છે. અને હવે આપણે આ ચીઝ નાખી દઈએ એમાં.
મિત્રો આપણી પાસે જે પિઝા સેન્ડવિચ છે થઈ ગઈ છે ને તમે જોઈ લો ને આપણે આ બાઇટ લઈએ અત્યારે તો આપણી પાસે પિઝા સેન્ડવિચ આવી ગઈ છે અત્યારે ટેસ્ટ કરીએ બહુ બરાબર છે જબરદસ્ત ફ્લેવરની છે જબરદસ્ત ટેસ્ટ જોવા મળે છે કોર્નની અંદર જે પણ વસ્તુ નાખીએ ને સેમ આપણે પિઝા જેવું થોડો ટેસ્ટ મળશે એટલે માટે આને આપણે પિઝા સેન્ડવિચ કહીએ છીએ કેમ કે કોર્ન ને એવી બધી વસ્તુ જે છે ને પિઝામાં પણ નાખવામાં આવે છે પણ જબરદસ્ત ટેસ્ટ છે એ ને આપણે એને આપણે આ ગ્રીન ચટણીમાં ટેસ્ટ કરીએ એમાં કેવું લાગે છે ગ્રીન ચટણી સાથે હવે super ફ્લેવર લાગે છે આવીને ટેસ્ટ કરજો મજા આવશે જબરદસ્ત છે ભાઈ જે સેન્ડવિચ છે ને એટલે આપણે બહુ સસ્તા પ્રાઇસમાં જોવા મળે છે મિત્રો એકદમ સસ્તા પ્રાઇસમાં સારા માયલી અને ગુણવત્તાવાળી જો સેન્ડવિચ તમારે ખાવી હોય ને તો પહોંચી જજો અહીંયા એજે સેન્ડવિચમાં તો મિત્રો આપણો આજનો જે બ્લોગ છે અહીં સુધી રહી છે તમને વિડીયો પસંદ આવ્યું તો પ્લીઝ વિડીયો લાઈક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધીમાં